વડોદરાની ગોત્રી GMERS હોસ્પિટલમાં દર્દીઓને ભારે હાલાકી થઈ રહી છે। દર્દીઓને જમીન પર સુવડાવી અને સારવાર આપવામાં આવી રહી છે। કરોડોના ખર્ચે બનેલી આ હોસ્પિટલમાં મેનેજમેન્ટનો અભાવ છે। ગોત્રી હોસ્પિટલ સ્ટાફની બેદરકારી કે પછી મજબૂરી તેવા અનેક સવાલો પણ જો કે ઊભા થયા છે। દર્દીઓને હાલાકી અંગે હોસ્પિટલમાં સુપ્રિન્ટેન્ડન્ટનું નિવેદન પણ સામે આવ્યું છે। હોસ્પિટલમાં દર્દીઓને જમીન પર સારવારની સ્પષ્ટ ના છે। ક્યારેક દર્દીઓનો ઘસારો વધતા અવ્યવસ્થા થાય છે। હવે આવું નહીં થાય તેની ખાતરી આપું છું। અત્યારે 50 પેશન્ટનો વોર્ડ છે, 50 બેડ્સનો વોર્ડ છે, એમાં અત્યારે મારા પાસે 67 પેશન્ટ છે। આવી રીતે પર્ટિક્યુલર કોઈ ડિપાર્ટમેન્ટમાં વધી જાય, હવે એ ટીબીના પેશન્ટનું બીજા વોર્ડમાં ના મૂકી શકું, બરાબર। તો એ રીતે અમે અંદર ઇન્ટરીમ એડજસ્ટમેન્ટ કરતા હોઈએ છીએ, જેનાથી પેશન્ટને કોઈ તકલીફ ના પડે, એ અમારી ખાસ પ્રાયોરિટી છે। શક્ય હશે ખાલી ટ્રાન્ઝિટ ટાઈમમાં કદાચ મને લાગે છે એ થઈ ગયું હશે, કારણ કે બેઝિકલી શું છે કે પેશન્ટ રાત્રે બી આવી જાય અને કોઈ બી ટાઈમ આવે, 24 અવર્સ પર્ટિક્યુલર યુનિટની એમરજન્સી હોય છે, તો એ પ્રમાણે પેશન્ટનો ઘસારો આવતો હોય છે। તો બીજા દિવસે એને એડજસ્ટ કરવામાં ટેમ્પરરી ટાઈમ આપે કે એનું પ્રાઇમરી ટ્રીટમેન્ટ ચાલુ થઈ જાય, દેટ ઇઝ અવર મેઇન ગોલ, અને પછી એમને એક વ્યવસ્થિત જગ્યા એડજસ્ટ કરીને આપતા હોય છે।